સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીને 400 કરોડના ફિશરીઝ કૌભાંડ કેસમાં રાહત આપી છે, જેમાં દિલીપ સંઘાણીને કોર્ટે આરોપ મુક્ત જાહેર કર્યા છે. વર્ષ 2008માં એ સમયે કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી દિલીપ સંઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ બારોબાર 58 સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ પોતાના માનીતા લોકોને આપી કૌભાંડ કર્યું હોવાનો પાલનપુરના એક વ્યક્તિએ દાવો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2012માં પુરુષોત્તમ સોલંકી સામે ફરિયાદ દાખલ કરાઈ હતી, જ્યારે ગાંધીનગર એસીબીની તપાસમાં વર્ષ 2014માં તત્કાલીન કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીનું નામ પણ સામે આવ્યું હતું. આજે ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફ જવાના રોડ ઉપર થયેલા ઝૂંપડાના દબાણોને કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે, જેમાં 100 મીટરના અંદાજે 24 મીટર જેટલા પહોળા રોડ પર અડધો રોડ દબાણોના કારણે રોકાઈ ગયો હતો. અહીં તાડપત્રીથી બાંધેલા ઝૂંપડા અને અન્ય દબાણોના કારણે વાહનોને પસાર થવામાં તકલીફ ઊભી થતી હતી, જેને કારણે ગુલબાઈ ટેકરા 4 રસ્તાથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર કરવામાં આવેલા દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા, જેમાં 50થી વધુ ઝૂંપડા અને મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. રાજ્યના અમરેલી, રાજકોટ અને વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પોક્સોના 7 ગુનામાં એક જ દિવસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જેમાં પોલીસે ભાયાવદરના કેસમાં માત્ર 7 દિવસમાં અને અમરેલીના 2 કેસમાં માત્ર 17 દિવસમાં ચાર્જશીટ કરી હતી. ત્યારે રાજ્યમાં સૌપ્રથમવાર પોક્સોના 7 જેટલા કેસનો ચુકાદો એક જ દિવસે આપવામાં આવ્યો હોવાની ઘટના બની છે.